રાબી અમારા દાંત કાઢે. હા પણ સાંભળી જાય ને એટલે આપણે તો ધીરે ધીરે કેવું પડે ને વિડીયામાં, એટલે હું કહેતી હતી. હારું હાલો હું કટિંગ કરવા મળું. બાળ મંદિર આવી ગયો અને હવે બાળ મંદિરે નહીં જવાનું એમ કીધું. ગામિત હા ટ્યુશને જવાનું, બાળ મંદિરે હવે નહીં જવાનું એમ કીધું ને. જો નિશાળેથી શા માટે એક ચેલેન્જ કરવાનો, બરોબર? તો શા પીવા દઉં, નકર પાછી લઈ લો. બોલીશ નહીં? બોલા લ્યો તો હું હમણાં કે હું અમારા મિત્ર હલે મિત્ર, અમારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, મળશું કાલે નવા. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. અને આજે છે ને વાતાવરણ એવું છે ને કે આમ ઠંડુ વાતાવરણ છે, હાવ કે ઠંડો પવન આવે, વાદળ છાંયો છે. પણ વાદળ છાંયો અત્યારે તો કેમ કે મને છે ને આમ ઓલા કઈડમાં ઇન્જેક્શન દીધેલું હોય ને તો કઈડે દુખે એવું વાતાવરણ હોય ને તો, અને આ પડી ગઈ એટલે આખે દુખે. અને વાદળ છાંયો છે. આમ ખેતરમાં કામ કરતા હોય ને તો મજા આવે, કેમ કે મેં ખેતરમાં કામ કરેલું છે ને એટલે. અને અત્યારે જુઓ વાદળ છાંયો, તમને ઓલા વાદળ છાંયો શું તમને વાદળા બતાવું. જુઓ કેવા વાદળા છે અત્યારે, છે ને આવા વાદળા છે. અને હવે આમ વાતાવરણ એવું છે વરસાદ આવે એવું થઈ જવાનું છે. કોઈને વરસાદ આવે તો કોમેન્ટમાં બતાવજો પાછા, કોઈને ને આવતો હોય તો. બાકી અમારે તો વાદળ છાંયો છે, કેમ કે ખેતરમાં કામ કરતા હોય ને તો વાદળ છાંયો ગમે. અને ટાટા છાંયે કામ કરીને તો આપણને તડકો ગમે. એમ થાય કે તડકે કામ કરતા હોય ને તો એમ થાય ટાટા છાંયે કામ કરતા હોય તો કેવું સારું, સિટીમાં બધાને કામ કરતા હોય. અને અત્યારે સિટીમાં શું ને તો એમ થાય કે તડકે ખેતરમાં કામ કરતા હોય કેવી મજા આવે, એમ આમ ખુલ્લું ખુલ્લું મજા આવે. અને આ પેક કરતા તો અત્યારે એવું થાય છે. અત્યારે જો અમારે પેકમાં જ અમે કામ કરી દઈએ એવું છે. તો અત્યારે આમ ખુલ્લામાં મજા આવે એવું થાય. અને હા, અમારો વિડીયો તમને જોવો ગમતો હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો ને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હે ને અમારો વિડીયો શેર કરજો. અમારે થોડોક વોચ ટાઈમ ઘટે છે. અમારે સબસ્ક્રાઈબ તો થઈ ગયા પણ વોચ ટાઈમ ઘટે છે, તો અમારો વિડીયો થોડોક શેર કરજો તો વોચ ટાઈમ પૂરો અમારો થાય. એ માટે તમે જોવા બદલ ને કરવા બદલ તો તમારો ખૂબ ખૂબ આભાર. અને અત્યારે છે ને અમારે જો અહીંયા ટાઢે સાયા બેન બેસી ગયા છે કામ કરવા. રાબિયા બેન ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ કહે છે બધાને. અને અમારે જો સેટ ચાલુ થઈ ગયા છે. આ સેટ છે અમારે કરવાના, બહારના કટિંગ કરવાના નથી કરેલા. આ તો ઓલા છે મોટા, હા 11 કરી નાખેલા છે, થોડાક એવા એ કરી નાખેલા છે. તો હું પાસે જો કટિંગ કરવાનું કહે છે તો હું એને કટિંગ કરી દઉં છું. જો કાયબરું બોલે છે અહીંયા, કાયબરું હું પોપટ, અહીંયા બાજુના ઘરે પોપટ બોલે, બાજુના ઘરે પણ દેખાતા નથી. શું કહે છે? કાંઈ કરતો નહીં હોય ને, આથી આગો જ રહી જાય. નકર જરીક વાર ઉલટા ડોફા ના કાંઈ કરતો નહીં ફોનમાં. હા હળિયું કરવા ગયો પાછો ફોનમાં. હું તો ઉતારીને એનો ફોન છે ને બગડી ગયો છે. હા વિડીયોમાં ન કહેવાય, ફોન છે ને ઘા કર્યું ને કેવું નહીં બહુ પાછું, એટલે ધીરે ધીરે પાછા સાંભળી જાય મારું. રાબી અમારા દાંત કાઢે. હા પણ સાંભળી જાય ને એટલે આપણે તો ધીરે ધીરે કેવું પડે ને વિડીયામાં, એટલે હું કહેતી હતી. હારું હાલો હું કટિંગ કરવા મળું. બાળ મંદિર આવી ગયો અને હવે બાળ મંદિરે નહીં જવાનું એમ કીધું. ગામિત હા ટ્યુશને જવાનું, બાળ મંદિરે હવે નહીં જવાનું એમ કીધું ને. જો નિશાળેથી બિસ્કીટ ઓલા બાળ મંદિરથી બિસ્કીટ આપ્યા હતા તો ઠેક એવું છે. હું તો કહું તને ત્યાંથી આપ્યા છે એમ. તો હું કીધું તને નિશાળે ઓલા ટ્યુશને હવે તાર નહીં આવે ને એમ, મોટો થઈ ગયો એટલે કે હે એમ. અમારે જો આ ઘટીથી હરું આવી ગઈ છે. આ ઘટ્યું થયું એમ કરી જો કેવી રીતે લાગે. જો આ નવી ડિઝાઇન છે. અને અમારે અહીંયા જવું રાબિયા ભરે છે. આ બુટી છે અને અહીંયા સેટ છે. આ પાંદડી છે.
અને અહીંયા તો બધું કટિંગ છે. ખેદાન મેદાન એમાં જગ્યા જોઈએ એવું નથી. ભાભીની જગ્યાએ દો ગોબરી હાવ. શા માટે એક ચેલેન્જ કરવાનો બરોબર, તો શા પીવા દઉં, નકર પાછી લઈ લો. બોલીશ નહીં? બોલા લ્યો તો હું હમણાં કે હું પાછો કે બોલતો નથી. એકવાર બોલતો ખરો. એ તારી ભલી શાંત જો ને બિસ્કિટ નાખી દીધા. હે બોલીશ? ચેલેન્જ કહું છું, બોલીશ? કરીશ? કહું ઈ બોલવાનું હે. બોલીશ? તો હું તમારે સાપ પીવો તો ચેલેન્જ કરવાનો. સાપ પીવો હા. અરે મારે એને સામું નથી જોવું. પાર્લેજી બિસ્કિટ આવું કોણ કરીને ખાય? હું વિડીયો નથી જોતી, ઉતારું છું ને, પણ મીત ખાઈ છે. જોવો મને એવું ન ગમે. ચોકલેટ કે ચોકલેટ જેવું કરીને ખાઈ છે. પાર્લેજી બિસ્કિટ પલાળી દીધા બધા, વસાળી લઈ અડધું. હાલો ચા પીવો બધા. મારે તો ખાવું નથી એવું રેબડું. ચા પીતા હોય તો કોમેન્ટ કરજો. તો હેને કટિંગ કરવાનું છે મારે. હું કટિંગ કરવા બેસી જાય. આ જો બુટી છે અને અહીંયા જવો સેટ થઈ ગયેલા પીડે. અને આજ તો છે ને કામમાં હેરાન થઈ ગયા. જુઓ આ બધા અત્યારે બધા કપડાં પેલા 7 વાગ્યાથી ચાલુ હતા ધોવાના, એટલે 9 વાગ્યા સુધી, અને અત્યારે વાગ્યા 9:30. 7 વાગ્યાના હતા બધા. હાથે નહીં, મશીનમાં પાછા. હા, હાથે તો કાંઈ નથી ધોવાના. અને જો સાંદા ભગવાન, ચંદ્ર ભગવાન ઉગી ગયા. દેખાય ચંદ્ર ભગવાન આટલા સીધા છે. અમારે દિવસે ત્યાં જ ઉગે. જો દિવસે અહીંયા ઉગે ને ચંદ્ર ભગવાન ત્યાં જ તે જુઓ દેખાય. ઝૂમ કરીને એટલા ઝૂમ છે ખાલી. અમારે ઝૂમ બહુ નથી થતું મારે. જો ઝૂમ કરીને બતાવ્યા ચંદ્ર ભગવાન એટલા. જો હજી ઝૂમ થાય ના? હવે ઝૂમ નથી થતું. આટલું ઝૂમ થઈ ગયું. હવે તમને દૂર કરી નાખવું પાછું. જુઓ કેટલું દૂર છે. આટલું દૂર છે. આટલું ઝૂમ થાય છે. ચંદ્ર ભગવાન ઉગી ગયા છે. આટલું અંધારું છે. જુઓ અમારી શેરીમાં જુઓ દેખાય છે. કંઈ નહીં, સારું હાલો. તો અંદર છોકરાઓ તો નીચે છે અને અહીંયા અંદર ફોન જોવે છે. અને મારે કરવું છે કટિંગ. હું અત્યારે પછી મોઢામાં કાંઈ હારાવાટ નથી. કામમાં બધા જટિયા બટિયા નીકળી ગયા છે, એટલે કાંઈ ઓલું કરતી નથી. હું કટિંગ કરવા મળું. હા જો ઓલાને ખંજવાળે દાંતિયા કરીને ઓલાને ખંજવાળે. કાંઈ નહીં તો પગે ખંજવાળે છે. જો એકાબીજીને વારા કરે ખંજવાળાના. જો ઓલાને ઘડી ખંજવાળે, ઓલાને ઘડી ખંજવાળે, એવી રીતે કરે છે મીત. તો તને દાંતિયા કરીને ખંજવાળાને મજા આવે? એલા હે લાઈટ ક્યાંથી બંધ કરે? વિડીયો ઉતારું છું તારો, તને ખંજવાળે છે એટલે. દાંતિયા કરીને જતો ને એના દાંત જો મી તો હાવ ગાંડા કાઢે છે. જો કા જો એને ખંજવાળે. જો તો આપણે વિડીયોને એન્ડ કરવાનું છે. અમારો વિડીયો ગમે તો કે તો ખરો મિત. અમારો મિત હલે મિત. અમારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. મળશું કાલે નવા બ્લોગમાં. લાઈક શેર કમેન્ટ કરી દેજો. હા અને વિડીયો જોજો, આગળ શેર કરજો. મારે વોચ ટાઈમ ઘટે છે. બાય બાય. બાય બાય. મિત તો નથી કરતો.